दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। चैप्टर 7 कणोना तंत्र अने चाकगति एमां आगळ वधीए। नेक्स्ट लेक्चर में तमे दाखला भण्या था। आज कोई पोर्शन बाकी होय अने दाखलाओमां आगळ वधीए। जो पेला पाठ्यपुस्तक में पेज नंबर 178 पेज नंबर 178 स्वाध्यायનો 10મો દાખલો। પહેલો પ્રશ્ન, ઘોડાના સ્પર્શકને અનુલક્ષીને ઘોડાની ઝડપની चाक मात्रा शोधो। घोड़ाना कोईपण व्यास ने अनुलक्षीने घोड़ानी झड़पनी चाक मात्रा 2mr²/5 છે તેમ આપેલ છે, જ્યાં m એ ગોળાનું દળ છે, r એ ગોળાની ત્રિજ્યા છે। હવે સ્પર્શકને અનુલક્ષીને ઝડપની ચાક માત્રા શોધો। કોઈ પણ વ્યાસને અનુલક્ષીને આપેલ છે। અહીં ઘોડાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને अथवा व्यासने समावती अक्ष सेंटर ऑफ मास मांथी એટલે કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોવાથી IC 2/5 mr² થશે। આકૃતિ જોઈ લો, ઘોડો છે અને એક બીજો મુદ્દો એ કીધો, આ ઘોડો નક્કર છે। મને આ ખબર પડી 2/5 પરથી રકમ પરથી ખબર પડી નક્કર છે। 2/3 હોય તો પોલો છે। આ ઘોડો જોજો એનું સેન્ટર ઓફ માસ અને વ્યાસને સમાવતી અક્ષ એટલે આપણે આ લઈ લઈએ। આ અક્ષની ઝડપની ચાક માત્રા 2/5 mr² આપેલ છે। પ્રશ્ન છે
સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. આપણે આ ગોળાનો સ્પર્શક લઈ લઈએ. અહીંયા આપણે સ્પર્શક એટલે કોઈ એક બિંદુમાંથી સ્પર્શે. આ અક્ષની તમારે મેળવવી છે. ગોળાની ત્રિજ્યા આ છે. હવે ધ્યાન રાખો, આકૃતિમાં ગોળાની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવી છે. આકૃતિ પરથી સ્પર્શકને અનુલક્ષીને આને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા મેળવવી છે. તો આમાં કયો પ્રમેય લગાડી શકાય? સમાંતર અક્ષ પ્રમેય ચાલે. સમાંતર અક્ષ પ્રમેય I બરાબર IC પ્લસ MBC. તેથી I બરાબર IC દ્રવ્યમાન કેન્દ્રવાળી અક્ષમાંથી 2/5 મળશે. D બે અક્ષો વચ્ચેનું લંબ અંતર એટલે આ D ની જગ્યાએ આ સ્ક્વેર રૂટ છે. તો I બરાબર 5 લસાઈ 5 × 5 1 × 5 mr સ્ક્વેર વત્તા 2 × 2 mr સ્ક્વેર બધું થઈને 7 mr સ્ક્વેર. આ તમારો જવાબ છે. જોઈએ 7/5 mr સ્ક્વેર. આ એટલે કે સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક થાય. ઓલો ગોળો હોત તો અહીં 2/3 આપેલું હોત રકમમાં, તો આ જ વસ્તુ લાગે. આ જ રીતે અહીંયા 2/3 mr સ્ક્વેર વત્તા mr સ્ક્વેર 3 લસાવી તો અહીંયા 3 અને બીજો 2 એટલે બધું થઈ ગયું 5/2 કારણ કે 3/2 બોલ્યો 3/2 mr સોરી 2/3 mr સ્ક્વેર 2/3 હોત તો લસા 3 આવી જાય એટલે 1 તેરી 3 3 1 3 એટલે 3 અને બીજા 2 2 એટલે 3 ને 2 5 5 mr સ્ક્વેર બાય 3 આવો જવાબ આવે. ક્યારે? જો પોલો ગોળો હોય તો આ ગોળાને આપણે નક્કર કરવો પડે એટલે 2/5, પોલો હોય તો 2/3 લઈને અહીંયા 3 લઈને દાખલો ગણી શકીએ. જોઈએ હવે એમાં બી 10મા દાખલાનું બીજું m દર અને કેપિટલ R ત્રિજ્યાની એક તકતી તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr²/4 છે. તકતીને લંબ અને તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાક માત્રા શોધો.
આવો સવાલ છે, જોઈએ શું છે. એમ દળની આ રીતે તકતીને કોઈ વ્યાસને અનુલક્ષીને ઝડપથી ચાર્જમાં થાય છે. આ તકતી છે. આ વ્યાસને અનુલક્ષીને આ અક્ષની એમ છે એમ આર સ્ક્વેર બાય આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. વાય અક્ષની તો તમે જાણો છો ને શું થાય, એમ આર સ્ક્વેર બાય 2 કારણ કે તકતીના સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી હોય છે. તકતીના સમતલને લંબ હોય એટલે શું થાય, એમ આર સ્ક્વેર બાય 2. રિંગ હોય તો એમ આર સ્ક્વેર, તકતી હોય તો એમ આર સ્ક્વેર બાય 2. અને આ z છે, આ પણ વ્યાસને સમાન છે, એની પણ એમ આર સ્ક્વેર બાય 2 x અક્ષ, y અક્ષ અને આપેલ અક્ષ તે z અક્ષ, ત્રણ અક્ષ થાય. ફરીથી x અક્ષ, y અક્ષ અને z અક્ષ, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. વ્યાસને સમાવતી હોય એમાં સ્ક્વેર, આ વ્યાસને સમાવતી એમાં સ્ક્વેર અને કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી અને આઈસી એમાં સ્ક્વેર. તો તકતીને લંબ અને ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષની ઝડપની ચાલમાં કરશો. ધાર પરનું બિંદુ એટલે આ છે, ધાર આ અક્ષની ઝડપની ચાલમાં કરે. આ તો સિમ્પલ છે, તકતીની ત્રિજ્યા આ છે. એટલે અહીંયા આપણે સમાંતર અક્ષરોને મારી શકાય. સમાંતર અક્ષરોને I બરાબર IC પ્લસ MDC. IC એટલે સેન્ટર ઓફ માસ માંથી નીકળતી હોય અક્ષની, તો E છે એમાં સ્ક્વેર બાય 2. D એટલે બે સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર નીચે r સ્ક્વેર રૂટ છે. લસા આવે 2 2 2 અને 1 ને 2 વડે ગુણો તો 2 2 એમાં સ્ક્વેર ને 1 એમાં સ્ક્વેર 3 એમાં સ્ક્વેર. આ તમને મળી ગઈ છે. જોઈ ચલો દોસ્તો, પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 171 શું કહે છે? પેજ નંબર 171 અવગણ્ય દ્રવ્યમાન. પેજ નંબર 171 ઉદાહરણ નંબર 15. અવગણ્ય દ્રવ્યમાન ની દોરી. દોરીનું દળ અવગણવાનું છે, ધ્યાનમાં રાખો. 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાનું ફ્લાય વ્હીલ. હવે ફ્લાય વ્હીલ જેનું દળ 20 કિલોગ્રામ, જેની ત્રિજ્યા 20 સેન્ટીમીટર એટલે એ થઈ 0.20 મીટર. ફ્લાય વ્હીલ એટલે એ થઈ તકતી. એની ફરતે વીંટાળેલી છે દોરી. આ ફ્લાય વ્હીલ અને આ વીંટાળેલી છે દોરી. દોરીને છેડે તમારે બળ લગાવવાનું છે. આકૃતિમાં દર્શાવેલ 25 મીટરનું ખેંચાણ બળ લગાવવાનું છે. દોરીને છેડે દોરી છે અને 25 મીટરનું ખેંચાણ બળ એટલે કે પુલિંગ ફોર્સ લગાવવાનું છે. નીચે તમારે ખેંચવાનું છે.
ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે સમક્ષિતિજ અક્ષ પર જોડાય છે. આ અક્ષ એ બેરિંગ ઘર્ષણ રહિત બેરિંગ અને આ અક્ષને કહેવાય એક્સ અક્ષ અથવા ને કહેવાય સમક્ષિતિજ અક્ષ. અને આ સમક્ષિતિજ અક્ષ ઉપર ફ્લાયવ્હીલને જોડેલ છે અને ફ્લાયવ્હીલ આમ ભ્રમણ કરે છે. વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. પહેલો પ્રશ્ન, વ્હીલના કોણીય પ્રવેગ આલ્ફા ની ગણતરી. હવે કોણીય પ્રવેગ આવતો હોય એવું સૂત્ર શું? તો રેખીય પ્રવેગ F બરાબર ma માં એ પ્રવેગ છે. F બરાબર ma પરથી રેખીય ગતિ માટે રેખીય ગતિમાં F બરાબર ma પરથી ચાપ ગતિમાં τ બરાબર I આલ્ફા. જો જ્યાં રેખીય પ્રવેગ ત્યાં કોણીય પ્રવેગ, ત્યાં દળ અને ઝડપ ચાપમાં બળ અને ટોર્ક. બળ એટલે ટોર્ક એટલે R * F. કારણ કે ટોર્ક નું સૂત્ર આવું છે, ટોર્ક એટલે R ક્રોસ F છે, યાદ રાખજો. એટલે ટોનું માન લ્યો ને તો આને કહેવાય Rf sin થીટા અને થીટા એટલે 90 કારણ કે R આમ છે અને F આમ છે અને થીટા છે 90 અને ક્રોસ ગુણાકાર એટલે વિધેય sin અને sin 0 0 sin 90 થઈ જાય 1 એટલે આને કહેવાય Rf. ટોના માનને ટો તો એટલે Rf. I એટલે mr² તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ એવી અક્ષની mr²/2 યાદ આવ્યું? એની સામે આલ્ફા એક આલ્ફા આલ્ફા બરાબર 2f/mr 2f mr છે. આલ્ફા બરાબર કેટલું બળ લાગે છે? 25 ન્યૂટન. 2 × 25 m કોનું m? તકતીનું દળ 20 કિલોગ્રામ. તકતીની ત્રિજ્યા 0.20 20 કિલોગ્રામ ત્રિજ્યામાં 0.20. ફાઇનલી તમને આલ્ફા મળશે. = 50 ના છેદમાં 20 ના છેદમાં 0.20 એટલે 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ તમારો જવાબ છે. જોઈએ એમાં બી પ્રશ્ન. જ્યારે દોરી પ્રશ્ન બી જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ એટલે કે પુલિંગ ફોર્સ એના દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું? તો આ ખેંચાણ બળ તમે બળ લગાડો છો પછી અને દોરી 2 મીટર ખુલશે. 2 મીટર ખુલશે એટલે દોરીનો આ છેડો અહીંયા હોય ને તો આ છે હવે પછી અહીંયા આવી જશે. ખેંચશો એટલે દોરી નીચે આવશે. બે સ્થાનાંતર થી 2 મીટર. તો કાર્ય 2
W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર. આમ તો F ડોટ D છે, F D cos થીટા, જે દિશામાં બળ લગાવો છો એ દિશામાં દોરીનું સ્થાનાંતર થાય. cos 01 આપણે F D બળ ગુણ્યા સ્થાનાંતર આટલું જોવું ને. બળ કેટલું લગાડો 25, સ્થાનાંતર કેટલું થાય છે 2 મીટર. 2 મીટર દોરી ખુલે એનો મતલબ 2 મીટરનું દોરીનું સ્થાનાંતર થાય છે. બળ લગાડો છો 25 ન્યૂટનનું, 2 મીટર દોરી ખુલે એટલે આ 50 જૂલનું કાર્ય. કાર્ય કેટલું થયું 25 ગુણ્યા 2 એટલે કે ત્યાર પછી આ બિંદુએ વેલની ગતિ ઊર્જા પણ શું? વેલની ગતિ ઊર્જા પણ શું? વેલ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે તેમ ધારો. આ બિંદુએ વેલની ગતિ ઊર્જા શું? ચલો એનો આપણે જવાબ આપીએ. વેલ શું કરે છે? ભ્રમણ કરે છે. તો એ ભ્રમણ સાથે સંકળાયેલી ઊર્જા એને ચાપ ગતિ ઊર્જા કહેવાય. વેલ ભ્રમણ કરતું હોવાથી ચાપ ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઓમેગા c. 1/2 કારણ કે 1/2 m ની સ્ક્વેર એ રેખીય ગતિ ઊર્જા કહેવાય. પણ અહીંયા વેલ ભ્રમણ કરે છે એની ગતિ ઊર્જા ચાપ ગતિ ઊર્જા m ની જગ્યાએ I જડત્વની ચાક માત્રા અને v ની જગ્યાએ ઓમેગા કોણીય બળ. હવે ઓમેગા ક્યાંથી મેળવવું? ઓમેગા મેળવવા માટે જોઈએ બ્રેક મારે I એટલે તો mr²/2 મળે. શક્તિ છે I એટલે કહેવાય mr²/2 IC. આલ્ફા આપણે હમણાં મેળવ્યો તો એમાં આન્સર એ શું હતો? આન્સર એ આલ્ફા તો કેટલો હતો? આલ્ફા તમારો 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ નો આન્સર આલ્ફા નો 12.5 નો બી આ છે. સી માં માઇનસ ને બ્રેક, કારણ કે I એટલે mr²/2 જાણો છો, ઓમેગા ક્યાંથી કાઢશો? તો વેલ વાંચો સ્થિર સ્થિતિમાંથી ભ્રમણ કરતી હોવાથી, જો સ્થિર સ્થિતિમાંથી ભ્રમણ કરે છે, ભ્રમણની શરૂઆત કરે છે, શરૂઆતનો વેગ 0 કોણીય વેગ, પછીનો વેગ કાંઈ, તો આ વેગમાં ફેરફાર થાય એનો પ્રવેગિક થાય છે. સ્થિર સ્થિતિમાંથી ભ્રમણ કરે છે એટલે કે એક મિનિટ, વેલ સ્થિર સ્થિતિમાંથી ભ્રમણ કરે છે એટલે કે ઓમેગા 0 બરાબર 0 માંથી ઓમેગા પ્રાપ્ત કરે છે એટલે કે સમય સાથે ઓમેગામાં ફેરફાર થતો હોવાથી અચળ કોણીય પ્રવેગી ચાક ગતિ, અચળ કોણીય પ્રવેગી ચાક ગતિ કરે છે તેમ કહેવાય.
વ્હીલ અને ચાક ગતિનું જરૂરી સમીકરણ આપણે ચેક કરીએ. ચાક ગતિનું અચળ કોણીય પ્રવેગી ગતિનું સમીકરણ કયું? તો ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા લખાય છે. v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2 એ v1. રેડી? તો હવે શરૂઆત 0 થી થઈ છે. ઓમેગા 0 થી ગઈ છે. અંતે ઓમેગા કેટલો એ આપણે મેળવવું છે. 2. આલ્ફા કેટલો? આલ્ફા આપણી પાસે જાણીતો છે a આન્સર a, જેમાં આલ્ફા છે 12.5. અને થીટા કેટલો? તો થીટા મેળવવા માટે જુઓ, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. અહીંયાથી તમારો ખૂણો બને, હવે દોરી a સ્થાનેથી b સ્થાને આવી જાય એટલે 2 મીટરનું સ્થાનાંતર કરે છે. એ લેખું તો 2 મીટર દૂર છે. અહીંયા હોય દોરીનો ક્ષેત્ર અહીંયા પહોંચે. તો ખૂણો બરાબર આ ચાપ કહેવાય 2 મીટર અને આ ત્રિજ્યા કહેવાય આપણી 0.20 મીટર. એટલે ખૂણો બરાબર 2/0.2. કારણ લખી નાખું, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. સમજાય છે? આલ્ફા આપેલો છે, આપેલો મતલબ a નો આન્સર એ આલ્ફા 12.5 અને ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ કેટલી? 2 મીટરની અને ત્રિજ્યા કેટલી? તો કે 0.2 મીટરની. 2/0.2 એટલે તમને ખૂણો મળવા પાત્ર થશે. ઓમેગા સ્ક્વેર માઈનસ 0 એને ઓમેગા સ્ક્વેર કહેવાય. હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરો. 2 ગુણ્યા 12.5 ગુણ્યા 2/0.2 250. તો ફાઇનલ એનું વર્ગમૂળ કાઢીએ 15.81 રેડિયન પ્રતિ સેકન્ડ. નંબર 2. ઓમેગા સ્ક્વેર આ નંબર 2. આ નંબર 3. ઓમેગા સ્ક્વેર જ જાણીતો છે, આને મૂકી દઈએ આગળ દાખલો પૂરો થાય. તો હવે 2 ની કિંમત 1 માં મૂકો. ની કિંમત 1 માં સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. I એટલે ઝડપની ચાપ માત્રા, I એટલે mr સ્ક્વેર બાય 2 I. ઓમેગા સ્ક્વેર એટલે 250. k બરાબર 1/2 m એટલે 20 કિલોગ્રામ, r સ્ક્વેર એટલે 0.20 નો વર્ગ બાય 2 એને ગુણ્યા 250. તો હવે k મળવા પાત્ર થશે 20 ગુણ્યા 0.20 ગુણ્યા 0.20 ગુણ્યા 250 છેદમાં 2 × 4 50 જૂલ આટલી ઉર્જા મળશે. જો ત્યાર પછીનો ડી. બી અને સી ના જવાબોની સરખામણી કરો. હવે બી નો જવાબ
આપણે મેળવો તો 50 છે. સી નો જવાબ એ 50 છે. તો અહીં કહેવાય કે બી તથા સી ના જવાબ સમાન મળે છે. સરખામણી કરી તો બે હરખું મળે છે. તો પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા અને પેલામાં બળ વડે થયેલું કાર્ય બંને સમાન હોય છે. આ પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા અને ઓલામાં કહેવાય બળ વડે થયેલું કાર્ય. બી માં શું હતું? તો કે આન્સર બી માં ખેંચાણ બળ વડે થયેલ કાર્ય જેટલું જ આન્સર સી માં આ ક્યું છે? તો કે પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા મળે છે. બીજું અહીં ઘર્ષણને લીધે વ્યય થતી ઊર્જાને અવગણે છે. ઘર્ષણને લીધે વ્યય થતી ઊર્જા ને અવગણે છે. એટલે કોઈ વ્યય થતો નથી. જેટલી 50 હતી 50 રેડી જોઈએ. ચલો એક નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ગબડતા પદાર્થની ગતિ ઊર્જા. હવે ગબડવું અને સરકવું એટલે સ્લીપ મારવું, આ બેમાં ડિફરન્સ છે. અહીંયા લખીશું સરક્યા વિના. ગબડતા પદાર્થની ગતિ ઊર્જા. અહીં થીટા ખૂણામાં h ઊંચાઈની ઢાળ છે. h ઊંચાઈ અને થીટા ખૂણા. થીટા ખૂણામાં અને h ઊંચાઈનો ઢાળ છે. d છે કુલ ડિસ્ટન્સ. આ આકૃતિ 3D માં દોરો તો આવું ખૂણાનો ઢાળ છે એ જ ઊંચાઈ છે. હવે આવો કોઈ પદાર્થ છે. આ પદાર્થનું દ્રવ્યમાન કેટલું છે? તો આ પદાર્થ ગબડે છે. પદાર્થ ગબડે છે. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે. આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. કઈ ગતિ કરે છે? રેખીય ગતિ. અને પદાર્થ પોતાની અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરે છે. પદાર્થ શું કરે છે? આ અક્ષને અનુલક્ષીને આ રીતે આમ ફરતો જાય છે. ચાપ ગતિ કરે છે. હવે આ વખતે કુલ ગતિ ઊર્જા
k બરાબર રેખીય ગતિ ઊર્જા 1/2 mv² વત્તા ચાપ ગતિ ઊર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર. દળ હોય ત્યાં I, v હોય ત્યાં ઓમેગા. તો 1/2 m v એટલે r ઓમેગા. v એટલે r ઓમેગા કારણ કે ચાપ ગતિનું સૂત્ર છે v બરાબર r ઓમેગા. જોવો છો એની સામે પદાર્થ કયો છે એ નક્કી નથી એટલે પદાર્થ માટે આપણે વ્યાપક સૂત્ર વાપરીએ I બરાબર m કેસ. જો રિંગ હોય તો I બરાબર m r સ્ક્વેર, તકતી હોય તો m r સ્ક્વેર બાય 2. રિંગ દ્વારા પોલો નળાકાર હોય તો m r સ્ક્વેર, તકતીઓની થપ્પી દ્વારા નક્કર નળાકાર હોય તો m r સ્ક્વેર બાય 2. પણ એવું કોઈ નક્કી નથી કેવો આકાર છે તો રેડિયસ કઈ લેવી, ત્યારે રેડિયસ લેવાય k. k શું છે તો k છે કે r નું rms, રેડિયસ નું rms મૂલ્ય k છે, ચક્રાવર્તનની ત્રિજ્યા. એટલે અંડર માં r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર વત્તા ડોટ 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 rm સ્ક્વેર અને બાય n છે. k એ ચક્રાવર્તનની ત્રિજ્યા છે. k શું છે ચક્રાવર્તનની ત્રિજ્યા. કયો રેડિયસ લેવો એ કન્ફ્યુઝન થાય ત્યારે k લઈશ, કારણ કે જો આ રેડિયસ નાનો હોય આ રેડિયસ મોટો હોય, કયો રેડિયસ લેવો ભાઈ k લે. I બરાબર m ને ભેગો ઓમેગા. તો 1/2 m ઓમેગા સ્ક્વેર કોમન વૈધો r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. આ થઈ ગઈ કુલ ગતિ ઊર્જા. 1/2 mv સ્ક્વેર કોમન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. આ ખૂબ કામનું સૂત્ર છે અને અથવામાં આમ પણ લખાય k બરાબર 1/2 m ઓમેગા સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ r સ્ક્વેર વડે અહીં ભાગી નાખું છું. કઈ રીતનું સૂત્ર આપ્યું છે પાઠ્ય પુસ્તકમાં v બરાબર r ઓમેગા, એટલે આને v એમ ન લેવાની, આ પાઠ્ય પુસ્તકનું લેવાનું. અને અહીંયા છે v બરાબર r ઓમેગા મીટર, ઓમેગા ને v બાય r મીટર, v સ્ક્વેર બાય r સ્ક્વેર છે. સમજાય છે? આ પાઠ્ય પુસ્તકનું mv સ્ક્વેર એટલે કે mv સ્ક્વેર એમ I એટલે m સ્ક્વેર અને ઓમેગા એટલે v બાય r લખ્યું, ઓમેગા સ્ક્વેર એટલે v સ્ક્વેર બાય r સ્ક્વેર. 1/2 mv સ્ક્વેર કોમન નીકળે છે. વધે શું તો કે 1 પ્લસ રેડી થઈ ગયું, સાબિત થઈ ગઈ. તો 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. કામનું સૂત્ર છે, ખૂબ જ કામનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આના આધારિત દાખલાઓ ચાલશે, ત્યારે જોઈ લઈએ. ચલો h ઊંચાઈનો થીટા ખૂણાવાળો ઢાળ છે. આ ઢાળ પરના ટોચ પરથી m દળનું કોઈ પદાર્થ સરક્યા વગર ગબડે છે. ગબડવું એટલે આ રીતે આમ રાઉન્ડ રાઉન્ડ કરવું, આ રીતે. આ વખતે દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે. પદાર્થ પોતાની અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરે છે. તો કુલ ગતિ ઊર્જા એટલે રેખીય ગતિ ઊર્જા 1/2 mv સ્ક્વેર વત્તા ચાપ ગતિ ઊર્જા એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર. 1/2 mv સ્ક્વેર ને mv સ્ક્વેર. I એટલે m સ્ક્વેર, કારણ કે રિંગ હોય તો m r સ્ક્વેર, તકતી હોય તો m r સ્ક્વેર બાય 2. અનિયમિત આકાર હોય તો શું લેવાનું? પાકો ચૂકવેલો પથ્થર જેવું હોય તો આવો એકદમ અનિયમિત નિયમ આકાર જ નક્કી ન થતો હોય તો કે m k સ્ક્વેર. અને v બરાબર r ઓમેગા પરથી ઓમેગા ને કહેવાનું v બાય r. ઓમેગા સ્ક્વેર એટલે v સ્ક્વેર બાય r સ્ક્વેર. 1/2 mv સ્ક્વેર, આમાં 1/2 mv સ્ક્વેર, બેમાંથી કોમન થઈ જાય. વહી તો 1 પ્લસ હું વહી દઉં k સ્ક્વેર બાય r સ્ક્વેર. અને આ થઈ ગઈ કુલ ગતિ ઊર્જા.
રેડી? જ્યાં આપણે k એટલે r RMS એટલે કે અંડર r સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર વત્તા ડોટ 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 વત્તા r સ્ક્વેર બાય n એટલે r RMS એ k છે, k નો એકમ એ રેડિયસ નો એકમ એટલે k નો એકમ મીટર છે, SI એકમ, અને k નું પારિમાણિક સૂત્ર લેન્થ 1 છે, m0 l1 t0. રેડી? જોઈએ. હવે આના ટોપિકમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા રિંગ ભણીશું, તકતી ભણીશું, એના આધારિત નક્કર નળાકાર, પોલો નળાકાર આવા ચોક્કસ આકારવાળા ભૌમિતિક પદાર્થને m દળના પદાર્થ તરીકે ગણી અને h ઊંચાઈના ઢાળ પરથી સરક્યા વગર ગબડતો લઈશું. અને આ વખતની સ્થિતિએ તમારું જે પોઝિશન આવે એ પોઝિશને તમારા ઉદાહરણને આગળ વધારીશું. અહીંયા આ થિયરીને વ્યવસ્થિત જોઈ લો. અહીંયા આપણું લેક્ચર પૂરું થાય.